ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम शन्नो मित्र शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ओम शांति शांति शांतिः। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। मङ्गलं मे दिशतु विनायकः मङ्गलं मे दिशतु सरस्वती मङ्गलं मे दिशतु महेश्वरी मङ्गलं मे दिशतु सदाशिवः। वाचो यत्र निवर्तन्ते मनो यत्र विलीयते एकीभवन्ति यत्रैव भूतानि भुवनानि च समस्तानि च तत्त्वानि समुद्रे सिन्धवो यथा कशोकस्तत्र को मोहः एकत्वमनुपश्यतः। वाच्यवाचकरूपत्वात् सविकल्पोऽपि सन्नहं देहादीनां व्यपोहेन सम्भवेर्निर्विकल्पकम्। असन्नेव भवेद्विद्वान् असद्ब्रह्मेति वेद चेत् अस्ति ब्रह्मेति चेद्वेद संतमेनं ततो विदुः। વેદશાસ્ત્રમાં તત્વનો ઉપદેશ છે અને એ તત્વના ઉપદેશથી જ્યારે જ્ઞાન થાય છે એને જ મોક્ષ કહેવામાં આવે. તો ઉપદેશ એવું કયું? દરેક મંત્રની જે મર્યાદા છે એ મર્યાદા માટે સુરેશ્વરાચાર્યજી એ મર્યાદાની નિવૃત્તિ કરવા માટે પેલો બીજો મંત્ર કહે છે. આ દરેક તૈત્રીય ઉપનિષદનો મંત્ર આપણને કહે છે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. અને એટલે કહે છે કે આ પ્રકારથી ઉપદેશ કરવામાં આવે છે એવું જો કહેવામાં આવે તો કે ખરેખર આત્માનો જે ઉપદેશ છે એનું વર્ણન કરી શકાય ખરું?
એટલે શું કહે છે? વાચો યત્ર નિવર્તન્તે, જ્યાંથી આ વાણી શું થાય છે? પાછી ફરે છે. તો કે કેમ? કારણ કે આ વાણી જે છે એ વાણી શું કરી શકે? વાણી એટલે કે શબ્દ પ્રમાણ છે. તો કે શબ્દ પ્રમાણથી 4 જ વસ્તુ થઈ શકે: જાતિ, ગુણ, ક્રિયા અને સંબંધ. કોઈ પણ પ્રકારે તમે વાણીનો ઉપયોગ કરો, તે વાણીથી કોઈ પણ વસ્તુનું જ્યારે વર્ણન કરવું હોય તો વાણી 4 પ્રકારે જ કરી શકે: જાતિ, ગુણ, ક્રિયા અને સંબંધ. જાતિ આકૃતિ ગ્રહણાત જાતિ. જો પરદેશના લોકો જાતિ શબ્દ સમજતા નથી, એટલા માટે એ લોકો શું કરે છે? કાસ્ટ સિસ્ટમ એવું કહે છે. કોઈ કાસ્ટ સિસ્ટમ નથી આ સમજતું, અને કોઈ જાતિવાદ પણ નથી, કોમવાદ પણ નથી આ સમજતું. આને વ્યવસ્થા કહેવામાં આવે. પેલી ફેક્ટરી હોય તો એમાં પેલા એકાઉન્ટિંગનો ઓફિસ જો હોય, એકાઉન્ટિંગ લખવાવાળા હોય. પ્લાન્ટ પર કામ કરવાવાળા છે એ બીજા હોય. સંશોધન કરવાવાળા છે એ જુદા હોય. મેનેજમેન્ટ કરવાવાળા છે એ જુદા હોય. અને પ્રચાર કરનારા જે હોય શું છે? માર્કેટિંગ કરવાવાળા જુદા હોય. તો માર્કેટિંગ વાળા અને એકાઉન્ટિંગ વાળા જાતિ કહેવાય? જો વિચાર. મેનેજમેન્ટ કરવાવાળા અને માર્કેટિંગ કરવાવાળા જાતિવાદ થઈ ગયો. જો વિચાર. એક વ્યવસ્થા છે, સામાજિક વ્યવસ્થા છે. વર્ણાશ્રમ એ સામાજિક વ્યવસ્થા છે. જાતિ એટલે જો વિચારો, જાતિ શબ્દને વ્યાખ્યાત શું કરવામાં આવે? આકૃતિ ગ્રહણા જાતિ. આકાર પરથી જ ખબર પડે. બાળકોને પણ આપણે પ્રાણીઓ શીખવવા હોય તો પહેલા તો શું શીખવવામાં આવે? પેલો આકાર જ. આપણે ખાલી આકાર જ રેખાંકન જ કરીએ અને બાળક શું કહી દે? આ કાગડો છે, આ પોપટ છે, આ હાથી છે, આ ઘોડો છે. એટલે આકાર પરથી જ ખબર પડે. એ જ રીતે મનુષ્યને પણ તમે જુઓ તો શું છે? આકાર પરથી ખબર પડે. આ દક્ષિણનો છે, આ આસામનો છે, આ પંજાબી છે, આ મધ્યપ્રદેશનો છે, આ ઓરિસ્સાનો છે. એને એના શરીરને જોઈને તેની આકૃતિને ગ્રહણ કરીને શું થાય? આપણને ખબર પડી જ. આ આફ્રિકાનો છે. આપણને જો પરદેશથી બધા અહીંયા આવે, આપણને બધા ગોરા એટલે સરખા જ લાગે. ગોરા એટલે શું છે? બધા સરખા. એવું નહીં. તમે અમેરિકા જાઓ તો યુરોપના બધા જ દેશના લોકો ત્યાં ભેગા થયા. જો વિચાર. તો ત્યાં પણ તમે જુઓ તો ખબર પડે. આ યહૂદી છે, આ ઇટાલીનો છે, આ ચીનનો છે, આ જાપાનનો છે, આ દક્ષિણ અમેરિકાનો છે, આ મેક્સિકોનો છે. ત્યાં પણ શું થાય? ખબર પડી જ છે. જાતિ એટલે આકૃતિ ગ્રહણ. આકૃતિ પરથી જ આપણને ખબર પડે. તો શબ્દ કોનું વર્ણન કરી શકે? કોઈકની કંઈક આકૃતિ હોય તો વર્ણન કરી શકાય. પણ આત્માની કોઈ આકૃતિ છે ખરી? આકાર છે ખરો? નિરંશ નિરવયવ, એનો કોઈ આકાર છે જ નહીં. તો વાણી ત્યાં પહોંચી શકે એમ છે જ નહીં. ગુણ કે આત્મામાં કોઈ ગુણ છે? નિર્ગુણ. આ ક્રિયા, આત્મામાં કોઈ ક્રિયા છે? નિષ્ક્રિય. આ બધા શબ્દો ત્યાં શું છે? આગળ વાપરી છે. નિરંશ નિરવયવ નિષ્ક્રિય. સંબંધ કે આત્માનો કોઈની સાથે સંબંધ છે? આ કોણ છે? અમારા ભાઈના શાળાના મામાનો છોકરો. કેવલ. જો આ બધા શબ્દો છે એટલામાં સુરેશ્વરાચાર્ય શબ્દો અમસ્તક મૂકી નથી દીધા. નિરંશ, નિરાભાસ, નિરંજન, કેવલ. એક જ છે. એક અદ્વિતીય આત્મા છે. કોઈ સંબંધ નથી. તેનો શું? વાણી ત્યાં પ્રવેશી શકે એમ છે જ નહીં. વાણી ધારો કે પણ પ્રયત્ન કરે તો વાણી શું થાય છે? યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય. એને પ્રાપ્ત કરી શકે એમ છે. આ વાણી દેવી છે જો, પણ વાણી પણ એનું વર્ણન કરી શકે એમ છે જ નહીં. તો કે જો વાણી વર્ણન નહીં કરી શકે, મનથી તો સમજી શકાય કે નહીં? મનસા સહ મનો યત્ર વિલીયતે. મન પણ ધારો કે આત્મા તત્વને જાણવાનો પ્રયત્ન કરે તો મન પણ ત્યાં શું થઈ જાય? લીન થઈ જાય.
કેમ? કારણ કે આત્માને જે જાણવાનો પ્રયત્ન કરે એ આત્મા તો મનનું પણ શું છે? અધિષ્ઠાન છે. અને એટલા માટે શું કહે છે? આત્માને જાણવાનો જે પ્રયત્ન જે છે એ ખરેખર ત્યાં જે કહેવામાં આવ્યું છે કે વાણી પાછી ફરે છે, એટલે કે ત્યાં શબ્દ જે છે એ વાચ્યાર્થ ત્યાં કામ લાગતો નથી. ત્યાં શું કરવું પડે? લક્ષણાથી કરવું પડે. જો એટલા માટે દક્ષિણામૂર્તિ ભગવાન પર શું મૌનમ વ્યાખ્યાન, મૌન એટલે કે શબ્દાર્થ ત્યાં નથી, વાચ્યાર્થ નથી. મૌનમનો અર્થ શું થાય? ગુરુજી મૌનમાં બેસે ને પેલાનો ઉપદેશ થઈ જાય એવું છે? જો ગુરુજી મૌનમાં બેઠા શું થઈ ગયું? જ્ઞાન થઈ ગયું. જ્ઞાન થઈ ગયું. તો આપણી જો વિચાર, ગુરુજી મૌનમાં બેસે ને જ્ઞાન થાય પછીની વાત. પેલું ઉપનિષદ વાંચે ને તોય નથી સમજાતું. હંમેશા કોઈને કોઈ પણ વ્યક્તિને એવું લાગે ને કે હું બહુ બુદ્ધિશાળી, મને તો સમજાય વાંચવું એટલે. કોઈને ખાલી એટલું જ કહું કે ભાષ્યનો અનુવાદ જે ગુજરાતીમાં મળે છે સસ્તું સાહિત્યનો, એ લઈ આવી અને વાંચવાનું, અને પછી મને કહેવાનું કેટલું સમજાય. જાવી તમારી ગુજરાતી ભાષા છે, ગુજરાતી ભાષામાં જ અનુવાદ ભાષ્યનો વાંચીએ છે, સમજાય છે? જાવી આમ આપણી બુદ્ધિથી આપણે સમજી શકીએ તેમ નથી. અને ધારો કે ગુરુના સાનિધ્યમાં પણ બેઠા હોઈએ, ગુરુજીનું મૌન જે છે એ મૌનથી જ્ઞાન થઈ શકે. મૌનનો અર્થ શું થાય? વાચ્યાર્થ નથી. શું છે ત્યાં? લક્ષ્યાર્થ છે. આમ લક્ષ્યાર્થથી ગુરુ આપણને સમજાવી શકે. જહ લક્ષણા અજહ લક્ષણા જવ. ગુરુજી પણ જ્યારે શાસ્ત્રનો ઉપદેશ કરે છે તો લક્ષણાથી જ કરી શકે એમ છે. યન મનસા ન મનોતે યેન હુર્મનોમતમ, લક્ષણ કરી જેનું મનથી વર્ણન થઈ શકે એમ નથી, પણ જેને કારણે મન મનન કરે છે એને શું કહેવામાં આવે? તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ. એ બ્રહ્મ છે. આ નેદમ યદિદમ ઈદમ, આ તરીકે ઈદમ વિષય એટલે કે આ તરીકે તમે જેનું વર્ણન કરો છો એ બ્રહ્મ નથી. અને એટલે શું કીધું? યત્ર વાચો યત્ર નિવર્તન્તે મનો યત્ર વિલીયતે. મન પણ સ્વયં એને સીધું જાણી શકે એમ છે જ નહીં. એ મનનો શું છે? વિષય બની શકે નહીં, પણ છતાં પણ મનમાં જ જ્ઞાન તો જો આગળ ચર્ચા આપણે કરી ગયા કે જો જ્ઞાન થશે તો ક્યાં થવાનું? જ્ઞાન તો બુદ્ધિમાં અંતઃકરણમાં જ થવાનું, પણ અંતઃકરણ પોતે જો એ પ્રયત્ન કરશે તો અંતઃકરણ પોતે જાણી શકે નહીં. એના માટે શાની જરૂર પડે? અન્ય બુદ્ધિની જરૂર પડે, જે બુદ્ધિમાં અવિદ્યા રહી નથી. અવિદ્યાની નિવૃત્તિ થયેલી જે બુદ્ધિ છે એ જ બુદ્ધિ અન્ય બુદ્ધિમાં શું કરાવી શકે? જ્ઞાન કરાવી શકે. અને એટલા માટે શાસ્ત્ર શું કહે છે? સગુરુ મેવ અભિગત છે. એ ગુરુ પાસે જવું પડે. ગીતામાં પણ ભગવાન પ્રણિપાતે ન પરિપ્રશ્ને આ અર્જુન આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ જ્ઞાનીન તત્વદર્શિન. આ જે જ્ઞાની છે, તત્વદર્શી છે, એને શરણે જવું પડે અને એના ઉપદેશના શ્રવણથી આ જ્ઞાન થઈ શકે. અને એ જ્ઞાન જ્યારે થાય છે ત્યારે શું થાય છે? જો તમે સહય, આ બૃહદ ઉપનિષદનું વાક્ય છે, એકી ભવંતી યત્ર એવ. બહુ સુંદર વાક્ય છે બૃહદ ઉપનિષદનું. સહય અતઃ એકૈકમ ઉપાસતે ન સવેદ અકૃષ્ણ એષઃ. આ એક એક દેવતાઓની જે ઉપાસના કરનાર છે, એ એક એક દેવતાની ઉપાસના કરનાર જે છે એ ખરેખર શું છે? ન સવેદ. એ આ બ્રહ્મને જાણતા નથી. કેમ? અકૃષ્ણ. કારણ કે એ કેવું છે? અંશની પૂજા કરનારો છે, અંશની ઉપાસના કરનારો છે, એક એકની ઉપાસના કરે છે. હિ એષઃ અતઃ એક એકેન ભવન્તિ. અને એટલા માટે પછી એને શું થાય છે? પેલી એક એકની પ્રાપ્તિ થાય છે. જે પ્રકારનું એનો ઉપાસના હશે એ પ્રકારની એને પ્રાપ્તિ થાય છે, પણ એ પ્રાપ્તિ એની પરિચ્છિન્ન છે. પૂર્ણતાની એને પ્રાપ્તિ થઈ શકતી નથી. પણ કે પૂર્ણતાની પ્રાપ્તિ ક્યારે થાય છે? પ્રાણાદિની સર્વાણી અપી અપ્યનવત આત્મા ઇતિ ઉચ્યતે યત્ર એકી ભવંતી. આ સર્વ વસ્તુઓ જે છે શું છે? આત્મા ઇતિ એવમ ઉપાસિત તત્ર હિ એતે સર્વમ એકમ ભવતી. આ બધી વસ્તુ શું છે? એકમ ભવંતી. તમે પ્રાણ કહો, ઇન્દ્રિય કહો, આ બધા છેવટે શું છે? આ આત્મામાં જ એકી ભવંતી, સર્વ એક થઈ જાય છે. કેમ? કે એ સર્વને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર તો ચૈતન્ય આત્મા છે.
પ્રાણ પણ પ્રાણ છે કોને કારણે? સત્તા અને સ્ફૂર્તિને કારણે. તો સર્વ બધી વસ્તુ જે છે એ એક આત્મામાં શું છે? આ પ્રકારથી જે આત્માની ઉપાસના કરે છે એને ખ્યાલ આવી જાય છે કે આત્માથી જ આ બધું છે. ભલે આપણે એને પ્રાણ કહીએ કે ઇન્દ્રિય કહીએ, જગત કહીએ, સર્વે અત્રેવ ભૂતાની ભુવનાની ચ. ભૂતાની એટલે શું છે? સર્વભૂતો પણ ત્યાં એક થઈ જાય છે. એટલું જ નહીં, ભુવનાની ચ, ભુવનાની એટલે કે આ સર્વ લોક પણ જે છે એકી ભવંતી, એક જ છે. આપણને પેલા બે દેખાય છે. જો વિચાર, આ ઘરેણા છે એમ કહીએ તો શું થયું? અનેકતા છે. મને ખબર જ નહીં. જો સોનીની દુકાનમાં જઈએ, બંગડી લેવી છે એમ કહીએ એટલે પેલા આખા બોક્સ કાઢે. એટલે બેન મને કે બંગડી લેવાની એટલે માતાજી આમ ગયા લઈ આવ્યા એવું નહીં હોય. કેમ કે આખા બોક્સ કાઢે ને એમાં કેટલી જાતની શું હોય? પેલી બંગડીઓ હોય. બુટ્ટી એમ કે તો પછી શું છે? પેલી જાત જાતની બુટ્ટીઓ હોય. દરેકનું નામ જુદું છે, બધી વસ્તુ અલગ છે. આ બુટ્ટી છે, આ બંગડી છે, આ હાર છે, આ બધું અલગ અલગ છે. પણ સોનું એમ કહીએ તો શું છે? એકી ભવંતી. એમ આ જગત અનેકતા દેખાય છે, વિવિધતા દેખાય છે, પણ એક આત્માની દ્રષ્ટિએ વિચારીએ તો શું છે? સર્વભૂત સ્થમાત્માનમ. આત્મા કેવો છે? સર્વભૂતોમાં છે, સચ્ચિત સ્વરૂપે, સુખ સ્વરૂપે, એ સર્વમાં વ્યાપ્ત છે. અને આત્માની દ્રષ્ટિએ આત્મા ઇતિ ઉપાસિત, આ એક એક દેવતાની ઉપાસના કરે છે તો પેલી અંશની ઉપાસના છે આત્મા ઇતિ ઉપાસિત. જે આત્મા એક પ્રકારથી ઉપાસના કરે છે તો આત્મામાં સર્વ વસ્તુ એક થઈ જાય છે. સમસ્તાની ચ તત્વાની સમુદ્રે સિંધવઃ યથા યથા અસ્ય એવ પ્રજ્ઞાએ સર્વાણી ભૂતાની એકમ ભવંતી. આ સર્વભૂતો ત્યાં શું થઈ જાય છે? એક જ થઈ જાય છે. અને એટલું જ નહીં, સમુદ્રે સિંધવઃ યથા, તો કે આ પેલું મીઠું હોય, એ મીઠાની ધારો કે ઢીંગલી હોય અને એને સમુદ્રમાં નાખવામાં આવે તો શું થઈ જાય? દેખાય ને? આ તત્વમસીમાં છે. જો આ સમજ કે પ્રત્યક્ષ નથી. પેલો ક્ષાર, પેલું મીઠું સમુદ્રના પાણીમાં છે પણ દેખાય છે કે નહીં? વિચાર. પણ એને સ્વાદથી ગ્રહણ કરીએ તો શું થાય? ખબર પડે આ ખારું પાણી છે. અને એટલે અહીંયા કહે છે કે એક પ્રકારથી સમસ્તાની ચ તત્વાની સમુદ્રે સિંધવઃ યથા, જેવી રીતે આ મીઠું ઓગળી જાય છે અને એક થઈ જાય છે, એક પ્રકારથી સર્વ જે તત્વો જેને કહીએ છે એ બધા 24 તત્વો જે છે એ આત્મામાં શું થઈ જાય છે? એકી ભવંતી. બધા તત્વો છે એકમ ભવંતી તદ વ્યાખ્યાસ્યામઃ. અને એટલા માટે કહે છે આ પ્રકારથી જે પણ કંઈ છે સર્વ વસ્તુ શું થઈ જાય છે? એક થઈ જાય છે. સમુદ્રે એટલે કહે છે જીવાનામ ઉપાધિ પરિત્યાગેન બ્રહ્મા આત્મા એકતા પ્રતિપાદક શ્રુત્યર્થમાં સમસ્તાની છે એતન. તત્વાની જીવાની, તત્વ એટલે શું છે? આ બધા જીવો જે છે, જીવમાં પણ અનેકતા દેખાય રહી, પણ જીવની પણ અનેકતા છે ખરી. ઉપાધિની દ્રષ્ટિએ છે, પણ ઉપાધિનો જો ત્યાગ કરી દેવામાં આવે તો કોઈ પ્રકારની અનેકતા છે. યથા મધ્ય સંધ્યમાન સમુદ્રે અસ્તમ ગચ્છન્તિ નામ રૂપે વિહાય. જેવી રીતે પેલી નદી જે છે પોતાના નામ અને રૂપનો ત્યાગ કરીને શું કરે છે? સમુદ્રમાં એક થઈ જાય છે. તથા વિદ્વાન નામ રૂપાદ વિમુક્ત પરાત પરમ પુરુષમ ઉપૈતિ દિવ્યમ. એ જ રીતે આ નામ અને રૂપની ખટપટમાં આપણે પડ્યા છે, આકારની ખટપટમાં પડ્યા છે. જો અને જ્યાં આકાર હોય ને ત્યાં વિકાર હોય. આ સમજ, આકાર અને વિકાર શું છે? સાથે જ છે. તો આકાર અને વિકારનો જેણે ત્યાગ કરી દીધો છે, નામ અને રૂપનો જેણે ત્યાગ કરી દીધો છે, એવો જે વિદ્વાન છે શું કરે છે? પરમં પુરુષમ ઉપૈતિ. એ પરમ પુરુષની પ્રાપ્તિ એને અવશ્ય થાય છે. અને આ પ્રકારથી જો આ ક્રમ છે, આ પ્રકાર
પ્રકારથી લક્ષણાથી ઉપદેશ કરવામાં આવે અને જ્યારે સર્વ વસ્તુ એકી ભવંતી એ જ્યારે જાણી લે છે ત્યારે જેને શું થાય છે? પરમ પુરુષ વપયતિ, એ પરમ પુરુષની અને પ્રાપ્તિ અવશ્ય થઈ જાય છે. અને એકવાર જેને આ થયું એવમ એકાત્મત્વમ પશ્યતઃ નિખિલ બંધ નિવૃત્તિ, તો કે આ કોઈ પણ પ્રકારનું બંધન એને રહેતું નથી, કોઈ પણ પ્રકારની આસક્તિ ત્યાં નથી. અને તો પછી શું થાય છે? યસ્મિન સર્વાણી ભૂતાની આત્મૈવ અભૂતજાનતઃ, જે આત્માને ઓળખે છે એના માટે આ સર્વભૂતો શું છે? આત્મા એવ અભૂત, સર્વ આત્મા માત્ર છે. ઘરેણા એમ જયારે કહીએ છીએ તો દરેક ઘરેણા સોનું માત્ર છે. એક પ્રકારે આ જગત જે દેખાઈ રહ્યું છે, અનેક નામ અને રૂપ દેખાઈ રહ્યા છે, પણ એ સર્વ વસ્તુ છેવટે છે શું? આત્મા એવ અભૂત. એને માટે શું બની જાય છે? સર્વ આત્મા માત્ર છે. ઈશાવાસ્ય ઉપનિષદનો મંત્ર જાણો, આગળનો પેલો મુંડક ઉપનિષદનો મંત્ર. અને એટલે કે છે પરાત પરમ પુરુષ, આ પરપુરુષને એને જાણી લીધો અને જાણત, જાણવા માત્રથી શું થાય છે? આત્મા એવ અભૂત, સર્વત્ર આત્માના દર્શન છે. અને જે સર્વત્ર આત્માના દર્શન કરી રહ્યો છે, કશોક તત્ર ક્વ મોહ, પછી શું છે? એને કોઈ મોહ નથી, એને કોઈ શોક નથી. મોહ છે તો જ શોક છે, આ સમજો. જ્યારે પણ આપણા મનમાં દુઃખની લાગણી આવે, જ્યારે પણ આપણું મન જરાક ખાટું મોડું થાય, સમજી લેવાનું કે ક્યાંક ને ક્યાંક આપણી બુદ્ધિ શું થઈ છે? ફસાઈ ગઈ છે, મોહ થયો છે. અને મોહ બે પ્રકારે હોય. સમજો, મોહ શું છે? બે પ્રકાર છે. જે જ્યાં નથી ત્યાં જોવું એને મોહ કહેવાય. સ્ફટિક આપણને લાલ દેખાઈ રહ્યો છે, તો સ્ફટિક લાલ નથી. ફૂલનો જે લાલ રંગ છે એ ક્યાં દેખાય છે? જ્યાં નથી ત્યાં દેખાય છે. જે જ્યાં નથી ત્યાં શું છે? એ દેખાઈ રહ્યું. દોરડું છે તો સર્પ દેખાય, ત્યાં સર્પ નથી અને શું થાય? તો જે જ્યાં નથી ત્યાં દેખાય છે. મૃગજળ દેખાયું, જો આવી જાય. હમણાં તાપ પડે પણ ડામરના રસ્તા પર શું થાય? પેલું પાણી દેખાય, પણ પાણી ત્યાં છે, પાણી ત્યાં નથી. જે જ્યાં નથી ત્યાં દેખાય એને શું કહેવામાં આવે? મોહ કહેવામાં આવે. તો એ જ રીતે આત્મામાં જન્મ મૃત્યુ નથી. ન જાયતે મ્રિયતે વા કદાચિત, ક્યારેય તમારો જન્મ થયો નથી, ક્યારેય તમારું મૃત્યુ થતું જ નથી. અને છતાં આત્મામાં શું જોઈએ છે? જન્મ અને મૃત્યુ આપણે જોઈએ છે, અધ્યારોપ કરીએ છીએ. જન્મ મૃત્યુ આત્મામાં નથી અને છતાં આપણે શું કરીએ? જે જ્યાં નથી એને શું કરીએ? અધ્યારોપ કરીએ છીએ. મારો જન્મ થયો, મારું મૃત્યુ થશે. તેને શું કહેવામાં આવે? મોહ કહેવામાં આવે. આ એક. બીજો પ્રકારનો મોહ કયો? જે નથી એને તે માનવું. જો આ શબ્દ, આત્મા દેહ નથી પણ છતાં આત્માને શું કરીએ? હું દેહ છું. પણ દોરડું છે, સર્પ નથી પણ દોરડાને શું માને છે? આ સર્પ છે. જોયું? એકમાં પેલા અન્યના ગુણનો અધ્યારોપ છે, બીજામાં આખે આખી વસ્તુનો જ અધ્યારોપ. દેહના જન્મ અને મૃત્યુને શું કરવામાં આવે? આત્મા પર અધ્યારોપિત કરવામાં આવે. અથવા તો આખો નાખો દેહ જ આત્મા પર શું કરે? અધ્યારોપિત કરી દીધો. હું દેહ છું. પેલો મોહ થાય છે. જે જ્યાં નથી એ જોઈએ છે આપણે. હું એટલે હંમેશા તો મનમાં ગમે એવી લાગણી હોય, આ સમજતો, મનમાં ગમે એવા ભાવ હોય, હું તો કોણ છું? હું એનો પ્રકાશક છું. જોયું છે? ગમે એવો કામ વિકાર હોય, રડતા હોઈએ, દુઃખ હોય, નિરાશા હોય, હતાશા હોય, આનંદ હોય, સુખ હોય, સંતોષ હોય, પણ આ બધી જે લાગણીઓ જે છે એ લાગણીના તમે તો કોણ છો? પ્રકાશક છો. જો વિચાર, જેમ સૂર્ય સંપૂર્ણ જગતને પ્રકાશિત કરે છે, તો સૂર્ય આ સંપૂર્ણ જગતને પ્રકાશિત કરવાથી શું એ સૂર્ય મલિન થઈ ગયો? મનીષા પંચકમાં શું કહેવામાં આવે? કે ભલે ગટરના પાણીને સ્વપચ,
કે આ ગટરના પાણીને પ્રકાશિત કરવાથી સૂર્ય મલિન થતો નથી. ગંગોદકમ, આ ગંગાનું પાણી જે છે, ગંગાના પાણીને પ્રકાશિત કરવાથી સૂર્યનો પ્રકાશ શું છે? પવિત્ર થઈ ગયો ને. અસંગ, એ જ રીતે તમે કોણ છો? એ ચૈતન્ય સ્વરૂપ આત્મા છો. મન છે, બુદ્ધિ છે, ઇન્દ્રિય છે, સર્વના કોણ છો? પ્રકાશક છો. એક સૂર્ય યથા એકો સૂર્ય, એક સૂર્ય જે છે કેવો છે? સર્વલોકસ્ય ચક્ષુઃ બાહ્ય, એ જ પ્રકાર તથા એવ આત્મા, આત્મા શું કરે? સંપૂર્ણ જગતને, અને બહારના જગતને જ નહીં, અંદરના જગતને પણ શું કરી રહ્યો? પ્રકાશિત કરે. તો હું એ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, જેને જાણી લીધું. તત્ર કો મોહ, પછી ત્યાં મોહ કેવો? અને જો મોહ નથી તો શું છે? કશોક, મોહ છે તો શું થાય? શોક થાય. જો વિચાર, આપણે પેલો દુઃખની નિવૃત્તિનો પ્રયત્ન કરીએ છીએ, મોહની નિવૃત્તિનો પ્રયત્ન કરતા જ નથી. આપણી મુશ્કેલી ક્યાં છે? જો વિચાર, હું એટલે હંમેશા તમે એમ માનતો પેલા મહાત્મા પાસે ગયા, પેલા મહાત્માએ આ દુઃખની નિવૃત્તિ કરી, શક્ય જ નથી. જો કેમ? જ્યાં સુધી પેલો મોહ પડેલો છે, મહાત્મા ગમે એટલા પ્રયત્ન કરે, શું થવાનું? શોકની નિવૃત્તિ થશે. જો આપણે ગુજરાતમાં એવું કહેવાય, શેઠની શિખામણ જ્યાં પાસ સુધી જાશે. મહાત્મા પાસે ગયા અને એમ અડધો કલાક ધ્યાન કર્યું, બહુ સરસ. પણ જ્યાં પેલો બહાર નીકળે પાછું શું છે? જૈસે છે, જો શું કહેવાય, થોડા વખત માટે આપણને શાંતિનો અનુભવ થાય છે, તો પાછા ત્યાં ને ત્યાં જ. કેમ? પેલો મોહની નિવૃત્તિ. એટલે અર્જુન પણ શું? નષ્ટો મોહ. વિચાર, અર્જુને પણ શું કહ્યું? હે ભગવાન, મારા મોહની નિવૃત્તિ થઈ ગઈ. તત્પ્રસાદ, તમારા અનુગ્રહથી આ મારા મોહની નિવૃત્તિ થઈ. અને જ્યાં સુધી મોહની નિવૃત્તિ થતી નથી, ત્યાં સુધી શોકની નિવૃત્તિ કરવી અશક્ય છે. હા, પહેલું જો એટલે તો બધા કે આટલી વસ્તુ તો મનમાં સ્પષ્ટ રહેવી જ જોઈએ કે હું શરીર નથી. હું શરીર નથી એનું અર્થ શું થયું? શરીરમાં જે પણ કઈ પીડા છે, સંવેદના છે, રોગ છે, વ્યાધિ છે, એ બધી શું છે? મારી છે. આ શરીરનો છે. અને શરીરમાં આ પ્રકારથી છે, તો આપણે શું કરીએ? એ પ્રકારથી આપણે એડજસ્ટ કરી લઈએ અને પછી એ પ્રકારથી જીવન જીવતા રહીએ. શરીર શરીરનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. આ સમજ? કોઈ પણ પ્રકારે હોય, આ શરીર હું નથી, મન હું નથી, ઇન્દ્રિય હું નથી. આ પ્રકારથી જ્યારે મોહ જે છે કે છે કે આત્માને જેને જાણી લીધો છે, તત્ર કો મોહ કશોક, કેમ? એકત્વમ અનુપશ્યત, સર્વત્ર એક અદ્વિતીય આત્મ તત્વના જે દર્શન કરે છે, એના માટે પછી મોહ કે શોક નામની વસ્તુ રહેતી જ નથી. તો આ પ્રકારથી ઉપદેશથી એને શું થાય છે? આ ઈશાવાસ્ય ઉપનિષદનો મંત્ર જ પણ કે એને ઉપદેશ કરવામાં આવી રહ્યો છે. અને જો ઉપદેશ કરવામાં આવી રહ્યો છે, વાચ્ય વાચક રૂપત્વ સવિકલ્પો હિ સન્નહમ, તો પછી આ ઉપદેશ કરવામાં આવ્યો તો કે આ પછી વાચ્ય અને વાચકનો સવિકલ્પ થઈ ગયો. જો વિચાર, આત્માનું જો વર્ણન કરવામાં આવી રહ્યું છે, શબ્દ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે, તો શું છે? નામ રૂપ પ્રપંચ અધિષ્ઠાનત્વેને. તો પછી તો આ આત્માનું તમે વર્ણન કરો છો, તો વાચ્ય અને વાચક એવો અર્થ થઈ જાય? તો કે એવો અર્થ થતો નથી. કેમ? દેહાદીનામ વ્યપોહેન સંભવેત સન્નિર્વિકલ્પકમ. જ્યાં સુધી આ દેહાદી બુદ્ધિ છે, એ ઉપાધિની નિવૃત્તિ માટે આ ચર્ચા કરવામાં આવી રહી છે. એકવાર એ ઉપાધિની નિવૃત્તિ થઈ ગઈ પછી શું છે? નિર્વિકલ્પોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. સવિકલ્પતા ક્યાં સુધી છે? ઉપાધિ છે ત્યાં સુધી સવિકલ્પતા છે. પણ આત્મા કેવો છે? નિરુપાધિક છે. કોઈ ઉપાધિ આત્માની છે. અને એટલે શું કહે છે? દેહાદીનામ વ્યપોહેન,
સંભવેત નિર્વિકલ્પકમ. હા, હું દેહ નથી, આ ઉપાધિ જે છે. હવે અપ્યોહેન એટલે શું થાય? જો આ બધા મને ક્યાંક ને ક્યાંક ગડબડ હોય. તમે પેલું કદલી કીધું કે બહારના બધા પડ શું છે, એ પડ દૂર કરવાના. એટલે માતાજી હવે એક કામ કરીએ, આપણે દેહની નિવૃત્તિ કરીએ, કરો, ના પાડવાની જ નહીં. જીવનમાં સુખી થવું હોય તો આટલું યાદ રાખવાનું, કોઈ કંઈ ના પાડવાની જ નહીં. આપણને એમ થાય મારા અનુભવનો આપણે શું કરીએ, એને ફાયદો કરાવે, પણ એને જાતે અનુભવ કરવો હોય તો શું કરવા દેવા. કરો, શું કહેવાનું? આ છોકરાઓ સાથે એવું જ કરો. દીકરા એવું નહીં કરાય, આમ એને કરવા દેવાનું. એક વાર શું કરવાનું, આ નાના છોકરાઓ હોય પણ રમતા હોય, પછી ઉનાળામાં પેલા મંકોડા નીકળે, તો છોકરાઓ શું, એ પેલો ચાલતો હોય મકોડો, એટલે એ લોકોને કંઈ પણ વસ્તુ જે હલન ચલન કરે ને એમાં એ લોકોને મજા પડે. સ્થિર વસ્તુમાં એ લોકોને મજા નહીં આવે. એ લોકો કંઈ હલતું હોય ને તો મજા પડે. એટલે પેલો મંકોડો પટપટ ચાલતો હોય ને એટલે એને મજા આવે, એટલે પેલો ત્યાં જાય. એટલે આપણે જો એ તો કરડે. એક વાર પેલો મંકોડો પકડે ને, ના પાડે ને તો એ માને નહીં, પણ એક વાર ત્યાં જાય અને મંકોડાએ ડંખ માર્યો, પચ્યું છે જાશે, પચ્યું કે આપણો દીવો સળગતો એટલે પેલો હાથ પકડવાનો ટ્રાય, આપણે ના પાડીએ, એ ના પડે ને માને જ નહીં. એટલા માટે કહું, બાળપણથી પેલો ગરડો થાય ને ત્યાં સુધી કોઈ ના પાડવાની જ નહીં. એ સુખી થાય કે નહીં થાય, આપણે સુખી થઈ જઈએ. જો આ સમજો, આપણે બધાને છે ના પાડીને આપણે દુઃખી છે ને પેલો દુઃખી થાય. આપણે સુખી થવું હોય તો શું કરવાનું? પૂજ્ય સ્વામીજી હંમેશા કે આપણે સુખી થવું હોય તો શું કરવાનું? કોઈ ના પાડવાની નહીં. જો આ સમજો, માતાજી પેલું બહુ સરસ ધ્યાન કરાવે. આ જા, ના પાડવાની જ નહીં, બધે એને અનુભવ કરી આવવાનો. કોઈ પણ પ્રકારે આપણે એને સમજાવે કે તું ઉપાધિ નથી, પણ માતાજી એમ નહીં, આ બધું દેહ ને બધું તો સમજે, પણ આ ઘરમાં જે માથાકૂટ થાય ઘર, પણ તું છે જ નહીં. જો એટલે કહું, ખાલી અહંતા મનતા નહીં, પણ કર્તૃત્વ ભોક્તૃત્વ પણ રહેવું જોઈએ જ. હું કરતા છું, હું ભોગતા છું, એ પણ શું થવું જોઈએ? જવું જોઈએ. આ કર્તૃત્વ ભોક્તૃત્વ જાય જ ને. કર્તૃત્વ પણ નૈવ કિંચિત કરો મેં, હું કઈ કરતો જ નથી. હાથ ઊંચા કરી દેવા જાય. ગીતામાં ભગવાન સરસ સમજાવે કે આ બધામાં આપણે તો શું કરી દેવાનું? હાથ ઊંચા. તસ્ય કર્તા ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ. આ જો ભગવાન કેવા હાથ ઊંચા કરે, પોતે જ કે છે. શું કે છે? ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ. આ ગુણ અને કર્મને આધારે મેં શું કર્યું છે? ચાતુર્વર્ણ્યમ ઉત્પન્ન કર્યા. તસ્ય કર્તા, એનો કરતા હું છું. તસ્ય કર્તારમ અપિમાન વિદ્ધિ અકર. આ બધાનો કરતા હું છું, પણ તું મને અકર્તા જાણ. આને શું કહેવાય? હાથ પેલા ઊંચા કરે. આવી રીતે સર્વભૂતસ્થમાત્માનમ મયી સર્વાણી ભૂત. આ સર્વભૂતો મારામાં જ છે. નચમસ્થાની, બીજા શ્લોકમાં શું કહી દે? નચમસ્થાની ભૂત, મારા કોઈ ભૂતો છે. જો આપણી દેશી ભાષા તો પાણી બેસી પડે જેવું જ થવું છે. છોડી દેવું, આપણે પકડી રાખીએ. જો મોહ એટલે શું છે? પકડી રાખવો, છોડી દો. અને તમે નહીં રહો ને ત્યારે આ જગત તો ચાલતું જ રહેવાનું. આપણે માનીએ માતાજી આવીએ તો ખરા, પણ પછી આ ઘરમાં કચ્ચું થતું નથી. પેલો 15 દિવસ ઋષિકેશ જાય ને, એ જાય ઋષિકેશ શરીરથી એકલો, પણ મનથી આખું ભાવનગર લઈ ગયો હોય ત્યાં. અને પછી ત્યાં જઈને શું કરે? પેલો ફોન કરે, કેમ છે બધું બરાબર છે ને? કેમ તું ભાવનગરનો ભગવાન છે? અને આજકાલના છોકરાઓ છે એ બહુ મજાક નથી, હકીકત કહું. પેલા ટ્રેનમાં ચડાવે મમ્મી પપ્પા, એટલે ત્યારે જ કે મમ્મી પપ્પા તમે ચિંતા નહીં કરતા, ફોન બંધ કરવાની કઈ જરૂર, અમે બધા આરામથી રહીશું. અને
અને ભૂલે જો કહી દો પપ્પાએ ફોન કર્યો ને, કેમ પપ્પા અત્યારે ક્લાસ નથી, આપણા વગર ચાલે? જો આ સમજ, કોઈ વસ્તુ પકડવાની જરૂર નથી, જે જ્યાં છે ને એને છોડી દો. સ્પર્શાન કૃત્વા બહિઃ બાહ્યાન, ભગવાન શું કહે, જે બહાર છે બધાને શું કરી દઈએ, એ બહાર છોડી જ દઈએ. એ છોડતા શીખવું પડે. જો સમજો કેમ, જાનતઃ, જાનતઃ એટલે શું છે, આ પ્રકારથી જે આત્મતત્વને ઓળખે છે એને માટે શું છે, કોઈ મોહ અને કોઈ શો કરે તો નથી. અને આ પ્રકારથી દેહાદી ઉપાધિ જે છે, વ્યપોહેન, વ્યપોહેન એટલે શું છે, હું છું જ નહીં, એમાંથી શું કરવાની જરૂર છે, પેલી અહમ બુદ્ધિની નિવૃત્તિ કરવાની. દેહાદી તો રહેશે જ, પણ એમાંથી શું છે, હું અહમ બુદ્ધિની આપણે નિવૃત્તિ કરી દઈએ. અને એકવાર એમાંથી અહમ બુદ્ધિની આપણે નિવૃત્તિ કરી દીધી પછી શું છે, સંભવેત નિર્વિકલ્પકમ, કોઈ વિકલ્પ નથી. વિકલ્પ એટલે અનેકતા. વિકલ્પનો શું થાય, અનેકતા. કોઈ અનેકતા છે જ. આત્માની દ્રષ્ટિ વિચારીએ તો કોઈ વિકલ્પ જ નથી. નિર્વિકલ્પમ. અસન્નેવ ભવેત વિદ્વાન અસદ બ્રહ્મેતિ વેચ્છેત. સુરેશ્વરાચાર્યજી આ છેલ્લા શ્લોકમાં આપણને સમજાવે છે કે આ પ્રકારથી પણ શૂન્યવાદીની ચર્ચા છે. આપણે જે ચર્ચા કરી કોની છે, શૂન્યવાદી માટે. શૂન્યવાદીનું નિરાકરણ કરવા માટે આ શ્લોક રાહુ ગ્રસ્ત દિવાકરેન્દુ સદૃશો કયો આપણને. એટલે છેલ્લે આપણને કહે છે કે ધારો કે જો એમ કહેતો હોય કે આત્મા શૂન્ય છે, અસત છે, તો એને માટે પણ તૈત્તરીય ઉપનિષદનો પેલો મંત્ર આપણને કહે છે, અસન્નેવ સભવતી. જો એમ કે છે કે હું આત્મા અસત છે, દેહાદિ વ્યપો શૂન્ય અવસાનાત. આ દેહાદિ બધાનો ત્યાગ કરી દે તો શું થઈ જાય, તો બધી શૂન્ય જ રહેવાનું. શું રહેવાનું, શૂન્ય જ છે, કઈ જ નથી. અસત એવ એટલે તે કહે છે તો પછી શું થશે, અસ્થિ બ્રહ્મેતિ છે. જે કે છે કે બ્રહ્મ નથી તો એ પોતે જ કોને કરી રહ્યો, જો વિચાર. અસન્નેવ ભવતી એટલે કે એ પોતાના જ અસ્તિત્વને શું કરે, નકારી રહ્યો છે. આત્મા શૂન્ય છે કે બ્રહ્મ શૂન્ય છે એમ નહીં, એ પોતાને શું કહી રહ્યો છે, હું શૂન્ય છું. જાવ આ કોના જેવું ખબર, કન્યા હોય કે વર હોય, છોકરો છે છોકરી છે, એક વ્યક્તિ છે. એ શું છે, એક વ્યક્તિ છે. પછી એ બંનેના જયારે લગ્ન થાય તો પેલું વ્યક્તિ પણ જતું નહીં. ખરેખર એ બંનેના પોતાના એક વ્યક્તિત્વ છે, અલગ અલગ વ્યક્તિત્વ છે, અને અલગ અલગ વ્યક્તિત્વ રહેવા જ જોઈએ. કોઈ વ્યક્તિત્વ સારું કે ખરાબ નથી. જો વિચાર, તો પેલો વ્યક્તિ છે, આ પેલી પણ વ્યક્તિ, બે ભેગા થયા. જો સાંભળો, પેલો શું કહે, તું હવે અહીંયા આવી ગયો, તારે પિયરનું કઈ યાદ કરવાની નહીં, પિયરની વાત કરવાની નહીં. પણ જેણે 22 વર્ષ કાઢ્યા હોય પછી એમ કે તારે એની વાત કરવી નહીં, શક્ય છે? એનું પણ વ્યક્તિત્વ છે. હું કહું એમ જ તારે કરવાનું, હું કહું એ જ બનાવવાનું. એનો અર્થ શું થાય, તારે તારા વ્યક્તિત્વને શું કરી દેવાનું, છોડી દેવાનું. દરેકનું વ્યક્તિત્વ છે અને એમાં સારા ગુણ છે. પોતાના વ્યક્તિત્વ જે છે એનો નાશ કરવાની જરૂર નથી. લગ્ન ભલે થઈ જાય, લગ્ન થઈ જાય એટલે પછી વ્યક્તિત્વનો આપણે શું કરીએ, નાશ કરી દેવાનો નહીં. જો વિચાર, હા આપણે સાસરીમાં આવીને નવું શીખીએ, નવું કરીએ, વસ્તુ અલગ છે. એ તો બધા જ કરે. જો એ જ રીતે હું નથી એમ જો તમે કહેશો એટલે તમારા વ્યક્તિત્વને તમારે શું કરી દેવાનું, તમારા અસ્તિત્વને તમે શું નકારી રહ્યા છો.
પણ તમારું અસ્તિત્વ તમે નકારી શકો એમ છે ખરું? હું એટલે જ કહું, ધ્યાન કરવું તો આટલું જ ધ્યાન કરવાનું, હું છું, બાકીની બધી વસ્તુ ઉમેરો છે. એટલે જો છાંદોગ્ય ઉપનિષદમાં પણ સદૈવ સૌમ્ય ઇદમ અગ્રાસીત, એ સદ એટલે છે. અને એ બ્રહ્મ કોણ છે? હું છું, એક અદ્વિતીય. હા, હું છું એ જ વાસ્તવિકતા. પણ પેલો તો કે છે હું નથી. જોયું તો? એટલે ઉપનિષદ શું કે છે? અસદ બ્રહ્મેતિ છે. જેમ કે જે બ્રહ્મ અસત છે એ ખરેખર શું કહી રહ્યો છે? હું છું જ નહીં. પણ અસ્તિ બ્રહ્મેતિ છે વેદ, જેમ કે છે કે બ્રહ્મ છે. જો આ સંતમેનમ તતો વિદુઃ, જે આ બ્રહ્મને, જે ઈશ્વરને સ્વીકારે છે. જો આ સંતની વ્યાખ્યા થઈ. ઉપનિષદમાં સંતની બે વ્યાખ્યા છે. તૈત્રીય ઉપનિષદમાં શું કહેવામાં? જે એક અદ્વિતીય બ્રહ્મના અસ્તિત્વને સ્વીકારે છે. અને બ્રહ્મ કેવું છે? યતો વાચો નિવર્તન્તે, નહીં, યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયત્યમ અભિશમ વિશંતિ. જેમાંથી આ સંપૂર્ણ જગત ઉત્પન્ન થયું, જેમાં આ જગત રહે છે અને જેમાં આ જગત લીન થાય છે, તદ બ્રહ્મ જગત. આ જગત કારણ, ભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ બ્રહ્મને જે સ્વીકારે છે. સંતમેનમ તતો વિદુ, એ કોણ છે? એ સંત છે. સીધા શબ્દોમાં કેવું? અસ્તિ કશ્ચિદ અપાર શક્તિ. કોઈક અપાર શક્તિ શું છે? આ જગતમાં કામ કરી રહી છે. જો સમજો, આપણે થોડું નાનપણથી સમજ્યા વગર જીવન જીવીએ છીએ ને, એટલે આપણે બધી વસ્તુ શું લાગે? સામાન્ય લાગે. કોઈ વસ્તુ સામાન્ય નથી, આ હકીકત તમને કહું. થોડુંક એક કોઈ પણ વસ્તુ લઈએ, થોડોક એના ઊંડાણમાં તમે જાઓ તો તમને આશ્ચર્ય જ દેખાય. પછી એ પુષ્પ હોય, વૃક્ષ હોય, શરીર હોય, હૃદય હોય, કોઈ વસ્તુ સામાન્ય છે જ. દરેક વસ્તુ કેવી છે? અસ્તિ કશ્ચિદ અપાર શક્તિ. કોઈક અપાર શક્તિ શું છે? આ બધાની પાછળ કામ કરી રહી છે. અને એ શક્તિને કારણે જ છે. અને એટલે શું કહે છે? આ અપાર શક્તિ જે છે, જગત કારણ જે છે, એને જે સ્વીકારે છે એ જ કોણ છે? સંતમેનમ, એને જ સંત કહેવાય. હું એટલે કહું, એવા સંપ્રદાય છે જેમાં એ લોકોને ભગવાનની કોઈ જરૂર દેખાતી જ નથી. જો તમારા સંપ્રદાયમાં ભગવાન જ નથી તો પછી જ્ઞાન ક્યાંથી થવાનું? ઈશ્વરની એમ નહીં માનતા કે પેલા મહાવીર અને બુદ્ધ વાળા જ નાસ્તિક છે, એ લોકો ઈશ્વરને સ્વીકારતા નથી. આપણે ત્યાં એવા પ્રકારના છે, વેદમાં પણ એવા છે જે લોકો શું છે, જે લોકોને ઈશ્વરની કોઈ જરૂરિયાત દેખાતી જ નથી. સાંખ્યવાદી છે, નૈયાયિક છે, વૈશેષિક છે, બધા શું કહે છે? આ ઈશ્વરની કોઈ આવશ્યકતા છે જ નહીં. આ બધું શું થાય છે? આપોઆપ જ થતું રહે છે. જો આ બધું જોઈ ગયા આપણે. અને એટલે શું કહે? આ પ્રકારથી જે અસ્તિત્વ સ્વીકારતો નથી, એને માટે એ પોતે શું છે? અસમને. પણ જે આ ઈશ્વરને અસ્તિત્વને સ્વીકારે છે એને જ સંત કહેવામાં આવે. આ એક વ્યાખ્યા. પેલી બીજી સંતની વ્યાખ્યા છે, શ્રેયસ્ય પ્રેયસ્ય મનુષ્ય મેતો. ત્યાં યમરાજા શું કહે છે કે હે નચિકેતા, મનુષ્ય જીવનમાં આ બે પ્રકારના લક્ષ્ય છે. એક શ્રેય છે અને બીજું પ્રેય છે. પ્રેયો વૃણુતે, જે આ પ્રેયની પસંદગી કરે છે એ સતત દુઃખી થતો રહે છે. આ જન્મ મરણના ચક્કરમાં એ પડતો રહે છે. શ્રેયો વૃણુતે સાધુર્ભવતી. જે શ્રેયનું વરણ કરે છે કોણ બને છે? સાધુર્ભવતી. શ્રેયની પસંદગી કરે ને એ સાધુ. શ્રેયનો શું થાય? જે મોક્ષ છે, જીવનનું લક્ષ્ય મોક્ષ છે, અને મોક્ષની પસંદગી કરનાર જે છે કોણ છે? સાધુ છે. ધર્મ અર્થ અને કામની પસંદગી કરે એ સાધુ નથી. જીવનનું લક્ષ્ય શું છે? મોક્ષ જ છે.
મોક્ષ જેના જીવનમાં નથી એને સાધુ કહેવાય છે. અને એટલે શું કહે છે, તૈત્રીય ઉપનિષદ કહીએ, કઠોપનિષદ કહીએ, જે આ અસ્તિત્વને સ્વીકારે છે, જેના જીવનનું લક્ષ્ય મોક્ષ છે, શ્રેય જે છે, એ જ સાધુ છે. આમ આ શ્રુતિ માતા પણ અનેક શ્રુતિઓનું આ અવતરણ કરીને સુરેશ્વરાચાર્યજી આપણને સમજાવ્યું કે આ પ્રકારથી એ બ્રહ્મ છે, એ બ્રહ્મને જાણવાનું છે. અને એ બ્રહ્મને જાણીને શું છે, તત્ર કો મોહ કશોક. એકવાર જાણી લીધા પછી મોહ રહેતો નથી, અને મોહ નથી તો પછી શું છે, શોકની પણ નિવૃત્તિ અવશ્ય થઈ જાય છે. અને આ પ્રકારથી જેણે જાણી લીધું છે એના માટે પછી કોઈ શોક નથી. તો પછી શું છે, કૃતકૃત્યતા. આગળ જોયું એના જીવનમાં શું છે, કૃતકૃત્યતા છે. જો આ સમજો બરાબર. જો એના જીવનમાં કૃતકૃત્યતા છે એટલે કે એને બીજું કંઈક પ્રાપ્ત કરવાનું રહેતું નથી, એને કોઈક બીજું મેળવવાનું રહેતું નથી, તો કે તો પછી એને જીવન કેવું જીવવું જોઈએ? તો પછી એને કંઈ કરવાની જરૂર જ નથી. કે કરવાની જરૂર નથી. જ્ઞાન થઈ ગયું એટલે આપણે શું કરવાનું? મારે કઈ ને, અમારે જ્ઞાન થઈ ગયું, અમારે શું કરવાનું? એટલે ભગવદ્ ગીતામાં બહુ સુંદર છે આ વિચાર. તસ્કે કાર્યમ ન વિદ્યતે. ભગવાન શું કહે છે, પહેલું એને માટે કોઈ કાર્ય નથી. એનો અર્થ શું થયું? જ્યાં સુધી તત્વજ્ઞાન થતું નથી ત્યાં સુધી સર્વને કર્તવ્ય કર્મ છે. તત્વજ્ઞાન થયા પછી કોઈ કર્તવ્ય કર્મ નથી. કિમહમ સાધુ કર્વમ, મેં સાધુ કર્મ કેમ ન કર્યા? કિમહમ પાપમ કર્વમ. ઉપનિષદ, તૈત્રીય ઉપનિષદ. આ પાપ કર્મ ને શા માટે કર્યું? આવા પ્રકારનું પણ શું છે, કોઈ ભાવ એના મનમાં નથી. તો પછી કે એને કોઈ કર્મ કરવાના જ નથી. એટલે ભગવાન કહે છે નહીં, એને કર્મ તો કરવાના જ છે. વિચાર, જ્ઞાન થયા પછી પણ શું છે, કર્મનો ત્યાગ નથી. કર્તૃત્વનો ત્યાગ છે, ભોક્તૃત્વનો ત્યાગ છે, પણ કર્મનો ત્યાગ નથી. જો આ એટલે ભગવાન ગીતામાં કહે કર્મણ્યભિપ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સહ. એને કર્મનો ત્યાગ કર્યો નથી. અનેક પ્રકારના કર્મ કરે છે. પણ ગ્રહસ્થ છે એ કર્મ કરે છે, એ પ્રવૃત્તિ કરે છે. આ કોણ છે? કર્મણની અભિપ્રવૃત્ત. એટલે ચારે બાજુથી, એ ચારે બાજુથી પ્રવૃત્ત છે. અનેક પ્રકારની પ્રવૃત્તિઓ થઈ રહી છે, છતાં પણ શું છે, એ કઈ કરતો નથી. આમ કર્મનો ત્યાગ ક્યાંય નથી. આ સમય જ્ઞાન પછી પણ શું છે, ભૌતિક રીતે કર્મનો ત્યાગ નથી. માત્ર ને માત્ર શું કરવાનું છે, આ કર્તૃત્વનો ત્યાગ કરવાનો. જો બીજી વાત, કર્તૃત્વનો ત્યાગ કર્યા પછી જે કર્મ કરે ને એ ખરો આનંદ છે. કર્તૃત્વનો ત્યાગ એટલે કે પોતાને અકર્તા અભોગતા એ જાણતો નથી. અને એ જેટલા પણ કર્મ કરે છે એ બધા કર્મ શાના માટે કરે છે? આ કરીને હું સુખી થઈશ. કર્તૃત્વ ભોક્તૃત્વ જે છે એ કર્તૃત્વ ભોક્તૃત્વને કારણે શું થશે? હું આમ કરીશ, હું આમ ભોગવીશ તો મને આનંદ થશે. એનો શું થશે? આનંદ માટે એ કર્મ કરે છે. પણ જેણે કર્તૃત્વ ભોક્તૃત્વનો ત્યાગ કરી દીધો, એટલે કે હું આ કરતા અભોગતા આત્મા છું, જેણે જાણી લીધું છે, એના માટે કર્મ કેવા છે? જો પોતાને આનંદ સ્વરૂપ ઓળખી લીધા છે તો આનંદ સ્વરૂપ ઓળખ્યા પછી એના માટે કર્મ કેવા છે? પેલો આનંદ માટે કર્મ કરે છે. જેણે પોતાને અકર્તા અભોગતા જાણી લીધો છે એ આનંદ પૂર્વક કર્મ કરે. ફરક દેખાવો. એક આનંદ માટે કર્મ કરે છે, બીજો શું છે? આનંદ પૂર્વક કર્મ કરે. એનો અર્થ શું થયો? કર્મનું ફળ શું મળશે ને એના માટે મહત્વનું નથી, અને કરવામાં શું આવે છે? આનંદ આવે છે. જો આ બાળકોને આપણે જે ઉછેરીએ ને એમાં શું છે? આનંદ જ છે. એને આપણે રમાડીએ, એને ખવડાવીએ, નવડાવીએ, એની સાથે આપણે રમતા હોઈએ, એ બધું કરવામાં શું આવે છે? પછી આનંદ નથી. જો સમજો, આ સંસારી દુઃખી એટલા માટે થાય છે કે પહેલા કર્મ કરે છે અને પછી પૂરો સુખી થવાનો પ્રયત્ન કરે. જ્ઞાની પણ કર્મ કરે છે, પણ શું છે? આનંદ પૂર્વક કર્મ કરે છે. જે પણ કરીએ ને આપણે આનંદથી કરીએ.
પેલો દુઃખી થઈને બબડાટ કરતો ને કકડાટ કરતો, પેલો બજાર જાય ને તો બબડતો જ જતો હોય. જા કેમ? આ એટલી ગરમી પડે ને ધૂળ ઉડે ને એમાં આ બધું આ પેવિંગ કરે ને આ બધું, તો આ બજારમાં જવાનું ઈચ્છા જ નહીં થાય પણ જવું પડે. પણ કરે તો શું છે? પણ બબડતો જ કરતો. પણ જ્ઞાની કોને કહેવાય? જે આનંદ પૂર્વક કરે. દીકરીના લગ્ન હોય એ બબડતા કરે, આનંદથી કરે. પછી ભલે પેલો પગ મચવાઈ ગયો હોય પણ તોય શું છે, પેલો આમ સાહેબ ડોક્ટર સાહેબ કામ કરો તો આમ સરખો તમે પાટો બાંધી દો, તો આમ વ્યવસ્થિત પાટો બાંધી દીધો. પણ બાંધું જ છું બેન, કેમ આમાં? પણ મારી દીકરીના લગ્ન છે. એ પાટો બાંધીને પછી પણ શું કરે? બજારમાં આવી જશે ને રસોઈ કરશે ને કાગળ એ લખે, બધું જ કરે. કે દીકરીના લગ્ન એ શું છે? આનંદ છે. એટલે ચિન્માનંદ જેવું કહેતા કે પેલો લગ્ન હોય, ઉત્સવ હોય અને આનંદપૂર્વક આપણે બધું કરતા હોઈએ તો કે આપણું જીવન જ ઉત્સવ બની ગયું. જ્ઞાની માટે જીવન શું છે? ઉત્સવ. એટલું જ નહીં, જો બીજી વાત, પેલો 12 મહિના કામ કરે ને અને દિવાળી આવે ત્યારે શું કરવામાં આવે? એને બોનસ આપવામાં આવે. એને શું આપવામાં આવે? બોનસ આપવામાં આવે. એટલે 12 મહિના એને એટલે કામ કરતો હોય તો પેલો એક 13મો પગાર એને શું કરવામાં આવે? એને બોનસ તરીકે આપવામાં આવે. જો વિચાર, પોતાને અકર્તા અભોક્તા જાણી લીધો, નિર્વિકલ્પ જાણી લીધું, નિરવયવ જાણી લીધો. જા સાંભળો, તો હું તો દેહ છું જ નહીં. જા સાંભળો, જ્યારે એને સમજી લીધું કે હું દેહાદી છું જ નહીં, જન્મ મૃત્યુ મારા નથી, પણ પેલું પ્રારબ્ધ કર્મ છે, તો પ્રારબ્ધ કર્મ એને માટે શું બનવું જોઈએ? બોનસ બનવું જોઈએ. પ્રારબ્ધ કર્મ જે છે શું છે? એ કકડાટ કરવા માટે નથી. પ્રારબ્ધ કર્મ શું છે? બોનસ બનવું જોઈએ. કેમ કે હું દેહ નથી છતાં દેહમાં રહીને હું શું કરું? મસ્તી કરું. હું કરતા નથી છતાં કર્મ કરવામાં મને શું છે? આનંદ આવે. જો પ્રારબ્ધ કર્મ રહે જ નહીં તો આ બોનસ તમને નહીં મળે. આ સમજો. એ બોનસને શબ્દ બોલીશ પછી ખબર પડે. આ બોનસ કહું એટલે મજા આવે તમને ખ્યાલ. પણ શાસ્ત્રનો શબ્દ પછી બોલું. એને જીવન મુક્તિ કહેવાય. એને શું કહેવાય? જીવન મુક્તિ. આ જીવન મુક્તિ એટલે બોનસ છે. જો વિચાર, તમે દેહ નથી છતાં તમને દેહ રહ્યો છે એટલે શું છે? આનંદની વાત છે. તમે કરતા નથી છતાં તમે કર્મ કરી શકો છો એ શું છે? આનંદની વાત છે. તમે અભોગતા છો પણ આ બધા ભોગ તમે કરી શકો છો એ શું છે? આનંદની વાત છે. આમ આ જીવન મુક્તિ જે છે એ જીવન મુક્તિનો અનુભવ થવો જોઈએ. આ સમજો. મહારાજશ્રી બહુ સરસ કહેતા કે જ્યાં સુધી પૂર્ણતઃ કર્તૃત્વ અને ભોક્તૃત્વની નિવૃત્તિ થતી નથી ત્યાં સુધી આ જીવન મુક્તિનો જે અનુભવ છે એને શાસ્ત્રમાં સ્વરાજ્ય સિદ્ધિ કહેવાય. એટલે શાસ્ત્રમાં શું કહેવામાં આવે? આ જીવન મુક્તિ વિવેક એક પ્રકરણ છે વિદ્યારણ્ય. વિદ્યારણ્ય મુનિએ શું છે? જીવન મુક્તિ વિવેક નામનો પણ ગ્રંથ લખ્યો હતો. જીવન મુક્તિ એટલે કે એ મુક્તિનો અનુભવ છે કે નહીં? એ મુક્તિનો ઉત્સવ છે કે નહીં? બરાબર. આપણા દેશને જ્યારે સ્વતંત્રતા મળી અને ત્યારે ઘરે ઘરે શું થતું હતું? ઉત્સવ હતો. તો જેને આ મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ છે એનું જીવન તો કેવું હોવું જોઈએ? આનંદપૂર્વક હોવું જોઈએ, ઉત્સવ હોવો જોઈએ. તત્ર કો મોહ, કશો કોઈ મોહ નથી, કોઈ શોક નથી. શું છે? આનંદ જ આનંદ છે. આ પ્રકારથી સુરેશ્વરાચાર્યજીએ આખા શ્લોકનો આપણને શું કર્યો? સરસ રીતે અર્થ સમજાવ્યો કે આ પ્રકારથી સમજી લેવાનું છે કે હું એ બ્રહ્મ છું જે સન્માત્ર છે, નિત્ય સત્તા સ્વરૂપ બ્રહ્મ હું છું. અને પેલી પ્રત્યભિજ્ઞા દ્વારા શું છે? પ્રત્યભિજ્ઞાના તર્ક દ્વારા હું સત સ્વરૂપ આત્મા છું જે સુષુપ્તિમાં પણ રહે છે, જાગ્રતમાં પણ છે અને સ્વપ્નમાં પણ છે.
હવે પેલો 7મો ઉલ્લાસ જે છે આવતીકાલે આપણે શરૂ કરીશું. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.